નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ અને મારી સાથે જોડાયા છે મારા સહયોગી રાધા પ્રજાપતિ. વાત કરવી છે સુરતના એ ભૂતિયા ડિમોલેશનની. બિલ્ડરના ઇશારે ડિમોલેશન કરીને સુરત કોર્પોરેશનના અધિકારીઓ ફસાઈ ગયા છે. ભાજપના બે બિલ્ડર નેતાના ઇશારે ડિમોલેશન કરવાનો આખો મોટો ખેલ ખેલાયો. એક જ ઝાટકે બિલ્ડરના કહેવાથી 100 ઘરો પર સુરતમાં બુલડોઝર ફર્યું હતું. સુરતના નાસિરનગરમાં ડિમોલેશનના મુખ્ય સૂત્રધારોનો ચહેરો સામે આવવાનો બાકી છે. સાથે જ બે મોટા પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે નાસિરનગરમાં 100 થી વધુ પરિવારનો આશરો છીનવાઈ લેવાયો અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને ગેસ એજન્સીની વચ્ચેના મકાનો તોડી પાડવામાં આવ્યા. તો સૌરાષ્ટ્રના બે બિલ્ડર અને અન્ય નામાંકિત ગ્રુપના પાર્ટનરની પણ આમાં શંકાસ્પદ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. એસઓજી અને અધિકારીઓની હાજરીમાં ડિમોલેશન થયું, છતાં તંત્ર આ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. તંત્ર તો સ્વીકારવા તૈયાર નથી. એ પણ કહ્યું કે ડિમોલેશનમાં અમારો કોઈ હાથ નથી, આમ કહીને હાથ ખંખેરવાનો પણ પ્રયાસ અધિકારીઓએ કર્યો. હવે એ પાલિયા લાઇફસ્ટાઇલ અને એલિગન્સ પ્રોજેક્ટ માટે અડચણરૂપ એ મકાનો હતા ને એના માટે એના ઉપર બુલડોઝર ફરી વળ્યું. અને જે બિલ્ડરના ઇશારે બાંધકામ તૂટ્યા તેને નિર્માણની મંજૂરી પણ નથી મળી. બિલ્ડરને રસ્તો આપવા માટે 100 જેટલા મકાનો જેના પર બુલડોઝર ફર્યું એટલા લોકોને ઘર વિહોણા કરી નાખ્યા. વિચાર કરો, આ બિલ્ડરને સીધો ફાયદો પહોંચાડવાનું કારસ્તાન એસએમસીના અધિકારીઓએ કર્યું છે. મંજૂરી વિનાનું બાંધકામ યથાવત, પણ એ જ લોટમાં બિલ્ડરને રસ્તો આપવાનું કારસ્તાન આખું ખેલાઈ ગયું. જે દિવસે મકાનો પર બુલડોઝર ફર્યું એ જ દિવસે એ પ્રોજેક્ટને પુરાણ કરવાની નોટિસ પણ મળી હતી. પ્રોજેક્ટને મંજૂરી નથી મળી, માત્ર નોટિસ પુરાણ કરવાની મોકલવામાં આવી છે. ત્યારે આ ડિમોલેશન કાંડ આખું સુરતમાં અને એમાં કોની સંડોવણી છે સવાલ તે વાતને લઈને ઉઠી રહ્યો છે. હવે ગુનેગારોનો હિસાબ ગાંધીનગરમાં થશે. જી બિલકુલ. અને હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભાઈ ડિમોલેશનના માસ્ટર માઇન્ડ કોણ છે. હવે જ્યારે આખું એક કારસ્તાન આચરવામાં આવ્યું ત્યારે અધિકારીઓએ ઢાંક પીછેડો કરવાનો પણ પ્રયાસ કર્યો. જ્યારે મીડિયાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો કે આ ડિમોલેશન કોણ કરીને જતું રહ્યું, કારણ કે સવાલ એ થઈ રહ્યો હતો કે ત્યાં અધિકારીઓ એવું કહી રહ્યા હતા, લૂલો બચાવ કરી રહ્યા હતા કે અમે તો ત્યાં પહોંચ્યા જ નતા, તો હતા કોણ? ત્યારે એની પણ સ્પષ્ટતા એ વિડીયો સાથે આવી છે કે જેમણે આદેશ આપ્યા હતા અને એસએમસીના જ અધિકારી ત્યાં હાજર, જયાંગ રામજીવાલા, તેઓ ત્યાં જોવા મળ્યા હતા. માથે રૂમાલ બાંધીને તેઓ ઉભા હતા. હવે આખો આ ખેલ કેવી રીતે એ ખેલાયો છે એ થોડુંક આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે એસએમસીએ બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે કેવું કારસ્તાન કર્યું. આ આખી એ વસ્તુ છે એ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, કારણ કે આ બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે આ કારસ્તાન કરવામાં આવ્યું છે. હવે જ્યાં આ ખોદકામ કરવામાં આવ્યું અને એ આખી એ જગ્યા એ પાડી દેવામાં આવી, એ આ જગ્યા છે. આખી એ જગ્યા એ ક્લિયર કરી નાખવામાં આવી છે. અહીંયા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આ જે રેસિડેન્શિયલ આખો આ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટને ફાયદો પહોંચાડવા માટે એસએમસીના અધિકારીઓની આ મિલીભગત તેમની સાથે. હવે વિચાર કરો, 29-30 તારીખે આખું એ કામ કરવામાં આવ્યું, આખું આ જે ભાગ છે એ તોડી પાડવામાં આવ્યો. ત્યારે અહીંયા આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને પણ નોટિસ અહીંયા આપવામાં આવી હતી અને આખો પ્રોજેક્ટ ગેરકાયદેસર છે. નોટિસ શું આપી? અધિકારીઓએ નોટિસ એટલી જ આપી કે અહીંયા જે જગ્યા તમે ઊંડી કરી છે એનું પુરાણ કરી નાખો, ચોમાસું આવી રહ્યું છે એટલા માટે. માત્ર આ પ્રકારની નોટિસ આપીને સંતોષ માની લીધો. હકીકતમાં આ પ્રોજેક્ટ આખો ગેરકાયદેસર છે. શા માટે એને આટલો ફાયદો એ તંત્રના અધિકારીઓ પહોંચાડી રહ્યા છે એ પણ સવાલ થઈ રહ્યો છે. ફરી એકવાર આખો એ વિસ્તાર, આ રેસિડેન્શિયલ એ પ્રોજેક્ટ અને આ જે નાસિરનગર, આજે નાસિરનગરનું ખોદકામ અહીંયા આખું એ કરી નાખવામાં આવ્યું. આ એ જગ્યા છે કે જ્યાં એ ગરીબોના આશરા એ છીનવી લેવામાં આવ્યા. લૂલો બચાવ કરતા પણ અધિકારીઓ નજરો પાડ્યા. મકાનો તોડીને રસ્તો મેળવવાનું આ આખું કારસ્તાન એ આખું આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટના એ બિલ્ડર અને સાથે સાથે અધિકારીઓ દ્વારા આખું ભેગા મળીને એ કામગીરી કરી. હવે આ જે જ્યારે જયાંગ રામજીવાલા આ એ અધિકારી છે, હવે જ્યારે પત્રકારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો ત્યારે એમણે એવું કહેતા નજરે પડ્યા હતા કે ભાઈ આ ડિમોલેશનની કાર્યવાહી તો અમે કરી જ નથી, અમારી જાણબાર છે. તો પહોંચ્યું તું કોણ? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અને એ વિડીયો પણ સામે આખરે આવી ગયા અને વિડીયોમાં આબાદ રીતે એ જયાંગ રામજીવાલા એ ઝડપાયા છે. જે લૂલો બચાવ કરી રહ્યા હતા કે ભાઈ હું તો ત્યાં પહોંચ્યો જ નતો, કોણે કર્યું એ તમે બીજાને જઈને પૂછો, આ પણ એ બોલી રહ્યા હતા. પણ અહીંયા એમનું જુઠ્ઠાણું એ પકડાઈ ગયું અને આ એ જગ્યા છે. હવે વિચાર કરો
માત્ર ને માત્ર એક આખી રસ્તાની વાત હતી અને એમાં આખા નાસિરનગર ઉપર એ બુલડોઝર ફેરવી નાખવામાં આવી. આખું આ ભૂતિયા ડિમોલેશનની આખી એક કાર્યવાહી હાથ ધરાઈ છે ને હવે તપાસ પણ થવાની છે ને સાથોસાથ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે અને તાબડતોબ તેડું પણ એ એસએમસીના અધિકારીઓને આવી ગયું છે. સાથે સાથે હવે તપાસ પણ થશે અને હવે જોવું રહ્યું કે કેવી કાર્યવાહી કરવામાં આવે છે. હવે આ જ મુદ્દે એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ મળી રહ્યા છે કે સુરતના કતારગામમાં ભૂતિયા ડિમોલેશન પર સૌથી મોટા એક અપડેટ આપણને મળી રહ્યા છે. કતારગામના નાસિરનગરમાં ડિમોલેશનનો મામલો હવે ગાંધીનગર પહોંચ્યો છે. તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે અને ગાંધીનગર સુધી એ મામલો પહોંચી ગયો છે. ગુપ્ત રાહે તપાસના આદેશ એ આપી દેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસે મળી સમગ્ર કાંડ આચર્યું હોવાની ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરત રેન્જ આઈજીને સમગ્ર મામલે ગુપ્ત રીતે આખી માહિતી તપાસ કરી રિપોર્ટ સોંપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. તો રેન્જ આઈજી અધિકારીઓ ગુપ્ત રાહે સૂત્રો પાસેથી આ આખા મામલે માહિતી મેળવી રહ્યા છે. હવે મહાનગરપાલિકાના જે હમણાં જ નવનિયુક્ત પદાધિકારીઓ જે નીમવામાં આવ્યા છે એમને ગાંધીનગરનું તેડું આવ્યું છે. ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના નેતાઓને એકાએક ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે. ભૂતિયા ડિમોલેશન પાછળની સત્ય હકીકત જાણવા માટે તમામને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી. અગાઉ સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ એસએમસીની કામગીરીની સામે સવાલો ઉઠાવ્યા હતા. તો વિનુ મોરડિયાના નિવેદન પછી ગાંધીનગરમાં ગુપ્ત રાહે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને હવે જયારે ગાંધીનગર સુધી એ ફરિયાદ પહોંચી છે ત્યારે એસએમસીના એ અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. ઘટના બની છે જે ડિમોલેશન થયું છે એ શંકા પ્રેરિત થયું એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે અને એટલે જ કોઈને કોઈ જે પ્રકારે મીડિયા માધ્યમથી પણ જે બતાવવામાં આવ્યું છે, જે અધિકારીઓ એમ કહેતા હતા કે અમે ત્યાં નથી, એ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર મળ્યા છે. એટલે એક વાત 100% સાચી થાય છે કે અધિકારી જુઠ્ઠું બોલે છે કે અમે નથી. એ અધિકારી ડિમોલેશનમાં હતા જ, કારણ કે એની સાબિતી થઈ ગઈ કે એમ કે છે કે અમે ત્યાં હતા જ નહીં, જે હોય એને પૂછો, અને ખરેખર હતા. એટલે એ માણસ જુઠ્ઠું બોલે છે અને એની પર વિશ્વાસ મૂકી શકાય નહીં. પરંતુ જે અધિકારીઓ આ બહાદુરી વાપરી છે એની બહાદુરી નીકળશે એવું મને લાગી રહ્યું છે. જે પ્રકારે કોઈ પણ લાલચ, કોઈ પણ બિલ્ડરના કૈયામાં આવીને જે તે વિભાગે, કોઈ પણ વિભાગના અધિકારીઓએ આ કૃત્ય કર્યું છે, એ કૃત્યના કારણે એને સજાનો સામનો કરવો પડશે અને એ કરાવશું. બિલ્ડરની વાત છે, બિલ્ડર સામે પણ કાર્યવાહી થઈ હોય, અધિકારીઓ તો ખોટું બોલી રહ્યા છે, અધિકારીઓ જોડે ખોટી રીતે કામ પણ કરાવડાવવામાં આવ્યું છે, એ પણ હકીકત સાચી છે? મારી પાસે પૂરતા પુરાવા નથી, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ જે પ્રમાણે જે આપ લોકો દ્વારા પણ જે બતાવવામાં આવે છે એ એવું પ્રેરે છે કે આવું શક્ય બને. પરંતુ આની ઉચ્ચતર સ્તરે તપાસ થશે તો મને લાગે છે કે અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે.